વડોદરા રેલવે સ્ટેશન રિક્ષા ટેક્સી ચાલકોનો આક્રમક વિરોધ. વડોદરા રેલવે સ્ટેશન પર રિક્ષા અને ટેક્સી ચાલકોના વિરોધના કારણે હાલ ગરમાવો જોવા મળી રહ્યો છે. રેલવે પ્રીમાઇસીસમાં પ્રવેશતી રિક્ષા અને ટેક્સી માટે પાર્કિંગના નાણાં વસૂલવામાં આવતા હોવાના મુદ્દે ચાલકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. આ મુદ્દે વડોદરાના વિવિધ રિક્ષા અને ટેક્સી યુનિટનો એકજૂટ થઈ રેલવે સ્ટેશન ખાતે એકત્રિત થયા અને પાર્કિંગ ફી વસૂલવા સામે વિરોધ પ્રદર્શન કર્યું. ચાલકોનો આક્ષેપ છે કે રેલવે સ્ટેશન પર મુસાફરો લેવા મૂકવા આવતા વાહન ચાલકો પાસેથી પાર્કિંગના નામે નાણાં માંગવામાં આવી રહ્યા છે, જેના કારણે રિક્ષા ટેક્સી ચાલકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. વિરોધના પગલે સ્ટેશન પરિસરમાં કોઈ અપ્રિય ઘટના ન બને અને મુસાફરોને અગવડ ન પડે તે માટે જીઆરપી અને આરપીએફનો પોલીસ કાફલો ઘટના સ્થળે તૈનાત કરવામાં આવ્યો છે. હાલ રિક્ષા ટેક્સી ચાલકો દ્વારા પોતાની માંગણીઓને લઈને વિરોધ ચાલુ છે. પાર્કિંગ ફી મુદ્દે તંત્ર અને યુનિયન વચ્ચે શું સમાધાન થાય છે તેના પર સૌની નજર ટકેલી છે. ભાવ વધારવામાં એવું આવ્યું હતું કે જે પીડી નંબર પ્લેટ અને ટ્રાન્સપોર્ટ વ્હીકલ જેને કહેવાય એને આજે અમારી ઓટો રિક્ષા અને ટેક્સીને 10 અને 20 રૂપિયા લેખે પૈસા અહીંયા ચાલુ કરવામાં આવ્યા હતા. જે આજે સવારે 9 વાગે અમને મેસેજ મળ્યો હતો કે અહીંયા આજે પાર્કિંગવાળા આવ્યા છે અને પે પાર્ક કરી દીધું છે. તો જે પે પાર્ક કર્યું છે એનો અમારે આજે વિરોધ હતો અને અત્યારે રેલવેના કોમર્શિયલ વિભાગના જે તે અધિકારીઓ હતા એ અધિકારીઓ અમને મળી મીટિંગ કરીને એટલું જણાવ્યું છે કે આજે તમારું જેવું ચાલે છે એવું સોમવાર સુધી ચલાવો અને સોમવારે સિનિયર ડીસીએમ યા તો ડીઆરએમ સાહેબ સાથે અમારી મીટિંગ કરવામાં રાખી છે અને એમાં જો અમારો જવાબ અમારી તરફેણમાં નહીં હોય તો અમે એન્ટ્રી ગેટથી એક્ઝિટ ગેટના રિક્ષા ચાલકો તો નહીં પણ પૂરા વડોદરા શહેરના રિક્ષા ચાલકો અમે એકત્રિત થઈ અને એક દિવસની હડતાલ બી કરીએ એવી અમારી માંગણી. બિલાલ પરમાર, વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ.